દિયોદરમાં પોલીસ પર બુટલેગર દ્વારા હુમલાની ઘટના। દિયોદર પોલીસે મોજરૂ ગામે બુટલેગરને ત્યાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન પિન્ટુસિંહ સોલંકી અને જગતસિંહ સોલંકી પાસેથી કુલ 10 નંગ દારૂ બોટલ, બિયરના ટીન, રોકડ રકમ 7,000થી વધુના મુદ્દામાલ સાથે બંનેની અટકાયત કરી હતી। જોકે આ અટકાયત સમયે જગતસિંહ નામનો શખ્સ નાસી છૂટ્યો હતો। નાસી ગયેલ શખ્સ અન્ય ઇસમોને સાથે લાવીને પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ પર લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને અન્ય લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે આ ઘટનાને લઈ 11 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઇસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવ થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં